વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 8ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભાગ 1માં વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશેની થોડી સમજૂતી મેળવી હતી. ભાગ 1માં આપણે પાક એટલે શું અને તેના પ્રકાર વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે ભાગ 2માં સમજીશું કે પાકના ઉત્પાદન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાકનું સારી રીતે અને વધુ માત્રામાં ઉત્પાદન કરવું છે તો એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. પાક ઉત્પાદન માટેની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે? તો પાકનું ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ પહેલો તબક્કો છે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કર્યા બાદ બીજો તબક્કો છે રોપણી. રોપણી એટલે કે વાવણી. ત્યારબાદ ત્રીજો તબક્કો છે ખાતર આપવું. ખાતર આપ્યા બાદ ચોથો તબક્કો છે સિંચાઈ. સિંચાઈ કર્યા બાદ પાંચમો તબક્કો છે નીંદણથી રક્ષણ. નીંદણથી રક્ષણ કર્યા બાદ છઠ્ઠો તબક્કો છે લણણી. અને લણણી કર્યા બાદ સાતમો તબક્કો છે સંગ્રહ. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે પાકનું ઉત્પાદન કરવું છે તો એ પાકના ઉત્પાદન માટે આ 7 બાબતો ધ્યાનમાં રાખવી પડશે. ઉપરોક્ત માહિતી પરથી આપણને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ શકે છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જવાબમાં લખી શકશો કે પાકના ઉત્પાદન માટેની મૂળભૂત પદ્ધતિઓ નીચે મુજબ છે, જેમાં તમારે આ 7 મુદ્દાઓ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાકના ઉત્પાદન માટેની મૂળભૂત પદ્ધતિઓ જોઈ, જેમાં આપણે 7 તબક્કાઓ જોયા. હવે એ 7 તબક્કાઓમાં પ્રથમ તબક્કો છે ભૂમિને તૈયાર કરવી. અગર આપણે પાકનું ઉત્પાદન કરવું છે તો એ ઉત્પાદન કરવા માટેનો પહેલો તબક્કો છે ભૂમિને તૈયાર કરવી. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ એટલે જમીન. જમીનને તૈયાર કરવી એનો અર્થ થાય છે કે જમીનને ખેડવી. અને એ જમીનને ખેડવાની ક્રિયાને ખેડાણ પણ કહેવામાં આવે છે. અને આ જમીનને ખેડવા માટે, ખેડાણ કરવા માટે મોટે ભાગે હળ અને ટ્રેક્ટર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી આપણે ભૂમિ એટલે કે જમીનને ખેડી શકીએ છીએ, જમીનને તૈયાર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે ભાઈ ભૂમિને શા માટે ખેડવી જોઈએ, જમીનને શા માટે ખેડવી જોઈએ? તો કે જમીનને ખેડવાથી જમીન ઉપર નીચે થાય છે, જમીન પોચી અને છિદ્રાળુ બને છે, જેના કારણે તેમાંથી હવા અને પાણીની અવરજવર સરળતાથી થઈ શકે છે. પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે છે. જમીનમાંથી નીંદણ દૂર થઈ શકે છે. ઉપરાંત અળસિયા અને બીજા કેટલાક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ પણ થઈ શકે છે. આમ ઉપરોક્ત કારણોને લીધે ભૂમિ એટલે કે જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણને એક પ્રશ્ન પૂછાઈ શકે છે
કે જમીનનું ખેડાણ કરવાથી થતા ફાયદાઓ જણાવો. અથવા તો આ સવાલ બીજી એક રીતે પણ પૂછાઈ શકે છે કે જમીનની ખેડ કરવી જોઈએ, કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જવાબ લખી શકશો કે જમીનનું ખેડાણ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે. અથવા તો આ સવાલ બીજી રીતે પૂછાયો કે જમીનની ખેડ કરવી જોઈએ, તો તમે જવાબ લખી શકશો કે જમીનનું ખેડાણ કરવાથી જમીન પોચી અને છિદ્રાળુ બને છે, તેમાંથી હવા અને પાણીની અવરજવર સરળતાથી થઈ શકે છે, જમીનમાં મૂળ ઊંડે સુધી ઉતરી શકે છે. આ ઉપરાંત જમીનમાંથી નીંદણ પણ દૂર થઈ શકે છે. જમીનમાં અળસિયા અને બીજા સૂક્ષ્મ જીવોની કે જે પાકને ઉપયોગી છે એની વૃદ્ધિ પણ થઈ શકે છે. ઉપરાંત જમીનમાં ખાતર સરળતાથી મિશ્ર થઈ શકે છે. આમ ઉપરોક્ત કારણોને લીધે જમીનને ખેડવી જરૂરી છે. અથવા તો આ થયા જમીનનું ખેડાણ કરવાથી થતા ફાયદા. અહીં આપણો પાક ઉત્પાદન માટેનો પ્રથમ તબક્કો ભૂમિને તૈયાર કરવી પૂરો થાય છે. આ જ પ્રમાણે પાકના ઉત્પાદન કરવા માટેનો બીજો તબક્કો છે વાવણી. વાવણી એટલે કે રોપણી. તો સૌથી પહેલો પ્રશ્ન પૂછાય કે વાવણી કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે જવાબ આપી શકશો કે જમીનમાં પાકને જમીનમાં બીને યોગ્ય ઊંડાઈએ વાવવાની ક્રિયાને વાવણી એટલે કે રોપણી કહેવામાં આવે છે. વાવણી એટલે કે રોપણી કરવા માટે આપણે સૌ પ્રથમ બીની પસંદગી કરવી પડશે. તો આના પરથી પણ બીજો એક પ્રશ્ન પૂછાઈ શકે કે બી ની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે બી નું પસંદગી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, બી રોગમુક્ત હોવા જોઈએ, બી ભેજમુક્ત હોવા જોઈએ, બી સારી જાતના હોવા જોઈએ અને બી પૂરતા પોષક તત્વોથી ભરપૂર હોવા જોઈએ. આમ બીની પસંદગી કરતી વખતે, બિયારણની પસંદગી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ આ બિયારણને જમીનમાં યોગ્ય ઊંડાઈએ વાવેતર કરવામાં આવે છે, જેને વાવણી એટલે કે રોપણી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે બિયારણનું વાવેતર જમીનમાં યોગ્ય ઊંડાઈએ કરવું જોઈએ. તો તમે જવાબ લખી શકો છો કે ભાઈ બિયારણનું વાવેતર શા માટે યોગ્ય ઊંડાઈએ કરવું જોઈએ? કારણ કે જો બિયારણનું વાવેતર ઓછી ઊંડાઈએ કર્યું હશે કે વધારે ઊંડાઈએ કર્યું હશે તો પાકનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકતો નથી. પાકના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે બિયારણનું વાવેતર યોગ્ય ઊંડાઈએ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આના માટે એક નાનકડો પ્રયોગ પણ છે. સૌ પ્રથમ 3 કુંડા લો. 3 કુંડા એક સરખા લેવાના છે. એ 3 કુંડામાં એક સરખી માટી પાથરો. પછી 3 કુંડામાં એક સરખા બી લો. પહેલા કુંડામાં પણ 5 બી વાવવાના, બીજામાં પણ 5 બી, ત્રીજામાં પણ 5 બી. પરંતુ
પહેલા કુંડામાં બિયારણનું વાવેતર ઓછી ઊંડાઈએ કરવાનું, બીજા કુંડામાં બિયારણનું વાવેતર થોડું વધારે ઊંડાઈએ કરવાનું, ત્રીજા કુંડામાં બિયારણનું વાવેતર એના કરતા વધારે ઊંડાઈએ કરવાનું. ત્યારબાદ ત્રણેય કુંડાને સરખી માત્રામાં પાણી આપો, ખાતર આપો અને સૂર્યપ્રકાશ આપો. થોડા દિવસ પછી જોવા મળશે કે જે કુંડામાં એટલે કે વચ્ચેના કુંડામાં આપણે બિયારણનું વાવેતર યોગ્ય ઊંડાઈએ કરેલું તો ત્યાં પાકનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થયેલો જોવા મળે છે. જ્યારે પહેલા કુંડામાં બિયારણનું વાવેતર ઓછી ઊંડાઈ હતું અને ત્રીજા કુંડામાં બિયારણનું વાવેતર વધારે ઊંડાઈ હતું તો ત્યાં પાકનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકતો નથી. આમ આ પરથી કહી શકાય કે પાકના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે બિયારણનું વાવેતર જમીનમાં યોગ્ય ઊંડાઈએ કરવું જોઈએ. અહીં પાકના ઉત્પાદન માટેનો આપણો બીજો તબક્કો વાવણી એટલે કે રોપણી પૂરો થાય છે.